બેનું નાના નાના હોય ને ભાઈ બહેનો એટલે પાણી આરા બાજુ હાલતા થાય ને પાણી પીવા તો મારા માં જોઈ જાય પાછા વાળે કે ઉભા રહે અથવા તો ઉભી રહે આખડી પાણી ન પીવાય 10-15 મિનિટ ધૂપ દીવા થઈ જાય ને સંધ્યા ટાણે પાણી ન પીવાય હવે સંધ્યા ટાણે પાણી ન પીવાય એવું કહેતા હતા અટાણે સંધ્યા ટાણે કે કાંઈક નાસ્તો મંગાવો ને આ પછી આપણે કે આપણા ધર્મમાં કોઈ રહેતું નથી આમ જો ખ્રિશ્ચનો કેવા અને ઈ કેવડા અને ઘણા તો એવા બુદ્ધિશાળી અને બીજું મને ખીજ ઈ છે આપણામાં જ છે વિરોધી ઈ જ કરશે તમે તમારા ગામમાં જોજો તમારા ગામમાં મેં અહીંયા કીધું એવું ચાલુ કરીશું કથા કે નાની નાની વાર્તાઓ સાંજે 1 કલાક આવે 10 વર્ષના બાળકોને ખાસ લઈ આવવા ઘણા શું કે બાળકોને શું હોય એને ન્યા જ હાસું ધરબાય એમાં આપણે તો પછી અમુક તો શું છે એક જણો જાતો તો સત્સંગમાં વાત યાદ આવી એટલે હું ગાવાનું શરૂ કરી પણ આ તો ફાઉન્ડેશન બાંધું છું મને આમ સમજદાર વર્ગ છે ને એટલે આવા બધા અને ગામડાઓ છે એનાથી જ આખો ભારત ઉભો થાય છે એટલે ગામડાઓમાં તો આ બધી વાતો જરૂરી છે અને તમે મોંઘો સમય દેવા માટે બધા આવ્યા છો તો મારે સદુપયોગ થાય એવું કેવું જોઈએ તો એક જણો સત્સંગમાં જતો હતો એટલે એનો છોકરો વાહે હાલતો થયો ફળિયામાં બજાર સુધી વયો આવ્યો પાછો વળે તારે ન હોય પાછો વળે ઘડીક વાર એના બાપે કર્યું એના પપ્પાએ છોકરો પાછો ન વેળ્યો 2 ઠપાટ નાખી લીધી ગામડાના બાપ તો મજબૂત હોય ઠપાટમાં અને હું તો એ કહું છું પ્રોગ્રામમાં ઘણી વાર જેના બાપે બાળકોને ઉભા મોરને દીધી હોય એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે આ લખવું હોય ને લખી લેજો મા બાપે જેને ઢીબ્યા હોય બાકી હા માલ્યું દેખી લ્યું માર ખાઈને આવ્યું છે ડોહું માલું દેખી લ્યું ક્યાંકથી એ તો બહાટી બોલવી જોઈએ હું તો કહું છું છોકરાને ઘડતર બરાબર કરજો હા પ્રજાપતિએ જેમ ઘડાને વધારે ટીપ્યો હોય ને એ ઘડીકમાં ફૂટે નહીં એટલે એના બાપે 2 ઠપાટ નાખી લીધી બાળકને 10-11 વર્ષના બાળકને પાછો વાળ દીધું તો કોક બાપા વૃદ્ધ છે આવા એ જોઈ ગયા કે ભાઈ તું માર કામ બચેરા બાળક તો કે પણ એ ધરાજ ભેળો આવે ક્યાં જાવ છો કે હું તો સત્સંગમાં જાઉં છું કે સત્સંગમાં જતા હો તો બાળકને લઈ જવાની એમાં શું વાંધો ના ના એને ન અવાય અરે પણ કે સત્સંગમાં ત્યાં ક્યાં કોઈ ખરાબ વસ્તુ જોવાની છે તો સારું કહેવાય ને થોડું જ્ઞાન ઉતરે તો કે એટલે કે ઈ કે ઈ કોરી પાટી કહેવાય એને પરબારું ઉતરી જાય એને ન લઈ જવાય તો કે તમે ઈ કે આપણે તો 40 વર્ષથી કોઈ કથા મૂકી નથી બુંદી કાતરવાની લાડવા કાતરવાના કથા કરવાની આપણને ફેર ન પડે પાડા ઉપર પાણી ઢોળો કે આપણને કોઈ જ્ઞાન આપો આપણને હવે એકચ્યુઅલી ફેર ના પડે એમ પહેલેથી જ કહેવાનું પણ હું તમને એ કહેતો હતો તમે આવું શરૂઆત કરવાનું કરશો ને તો આપણા ને આપણા કહે બીજા ધર્મ વાળા કોઈ દી આપણને નડતા જ નથી ત્રેવડે નથી કોઈની એ કહી દે આપણા નડ્યા ઈ જ વાંધો આપણા આ જો ઉપાડ્યું જઈ નો હોય એવું ઉપાડે આ ન કરવાના ધંધા કરે એને કેવું તું સાનો બનો બે બધા હિસાબ તારા થઈ જાય ઓલો અયોધ્યા વાળો હિસાબ કરવા વાળો બેઠો તમારે આગળ નીકળી જાવ હા તમારી ટીકા કોઈ કરે ને આગળ પાણા છે સોરી પાછળ પાણા છે તમે ગાડી લઈને નીકળી જાઓ વાહે પાણા ટ્રેક્ટર ઠલવે રોડ ઉપર આપણે નડે તો બસ નીકળી જાવ ને હડરાટી બોલે જાય એટલે બળદ વેચાતા લ્યો એટલે બગાવું મફતમાં ભેળી આવે એ નક્કી કરવું સારું કરો તો આ બધું થાય બાકી કોઈ ફેર પડવાનો નથી બસ તો મારે કેવું છે એ ભગવાન રામની વાતો કરવી છે ભારતની ઉજળા ઇતિહાસોની અહીંયા મારે વાતો કરવી છે બીજી વાત તમે જેટલા અહીંયા આવ્યા છો એમને જગદંબાએ ભેળિયાવાળી આપ્યું હોય અને અહીંયા ઘોળ કરશો તો આ યુવા સેનાનો ઉત્સાહ વધારે રહે બાકી દેવા વાળો તો અયોધ્યા વાળો રાઘવેન્દ્ર સરકાર છે તો આપના તરફથી ઘોળ રૂપે આવશે એ બધું અહીં રહેવાનું છે આપ જાણો છો અને અહીંથી મારે દુહાસનથી શરૂઆત કરી અને પછી મોજ આવે એવી બધી આપણે અહીંથી વાતો કરીશું ફરી ફરીને પધારેલા બધા જ મને નામની ખબર ન હોય વડીલો ભુવાજીઓ પટિયારો જે કાંઈ આવ્યા સાધુ સંતો એનું અહીંથી સ્વાગત કરી અને હું શરૂઆત કરું છું
સાયર દેણ સમે